महाराज की जय, श्री सुंदर सात की। सर्व सुंदर सात ने कोटि कोटि प्रणाम। प्रकाश हिंदुस्तानी जम्बूर प्रकरण नंबर 6 विलाप राग रामश्री। ગઈકાલે આપણે જોયું કે ગઈકાલની અંદર જે આપણને બતાવી રહ્યા હતા કે આપણે જે જુલમ થઈ રહ્યો હતો અને એ અત્યારને વાસ્તવિક સ્થિતિની અંદર છઠ્ઠા દિવસની અંદર એને કેવી રીતે લેવો એ સમજાવ્યું। હવે ત્યાંથી આગળ થોડો વધારે વિલાપ। आही आही फिरती पड़ो और करो हाय हाय रे, पीऊजा विछोड़ा क्यों सहूं, जीवरा टुक टुक होय ना जाय रे। हाय हाय याही आही करती फिरती पड़ो, कहीं चैन न મળે આપણને, कहीं चैन न પડે। શું કરું મારા ધનીજી ચાલે કે હું શું કરું? आही आही करती फिरो और करो हाय हाय रे। पीयूजा विछोड़ा, पीयूजी विछोड़ा क्यों सब। અને આપણે છઠ્ઠા દિવસની અંદર કેવી રીતે લેવું આ ચોપાઈને। રાજી મહારાજ આપણા દિલની અંદર હર્ષ કરીને બિરાજમાન થઈ ગયા છે। જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તો પણ આપણી સાથે છે। જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તો પણ આપણી સાથે છે। સુંદર સાહેબ થોડું વિચારો। હવે શ્યામા મહારાણીજી ને ધણી દેવચંદ્રજીની અંદર રાજી મહારાજ આવે સ્વરૂપે આવીને બિરાજમાન થઈ ગયા હતા અને જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તો હતો એમની સાથે। એ જ રીતે છઠ્ઠા દિવસની અંદર રાજી મહારાજ આપણા તનની અંદર બિરાજમાન છે। જબ્રાઈલ અને અસરાફીલ ફરિશ્તો પણ આપણી સાથે છે અને તેમ છતાં પણ આપણે જાગૃત નથી થતા। આપણું લક્ષ માયાની અંદર છે। આ વજૂદ સમાપ્ત થઈ જશે, આ તન સમાપ્ત થઈ જશે। શું કરશો? 400 વર્ષ થઈ ગયા, બીજા વધારે થશે વર્ષ। આ રીતે ચાલીશું તો આપણે હાય હાય કરતી આહી આહી કરતી ફિરો। હાય હાય મારે આ નીંદ મળતી તેને મેં ન લીધી, આ નીંદ મળતી તેને ન લીધી। કેમ? મને માયાની અંદર મને ફરવાનું મન થયું। એમ આજે અહીંયા જવું છે, આજે પહેણ જવું છે, આજે આ કામ છે, પેલું કામ છે, પેલું છે। એનો અંત નથી આવવાનો। અંત જાતે કરીશું અંત આવશે, વરના એનો અંત નથી આવવાનો। માયાનો અંત છે નહીં, જાતે કરવું પડે તો એનો અંત આવે, નહીં તો પીવજો વિછડા ક્યાં સહું। હવે અહીંયા જે પીવજીનો વિછોડો છે હું કેવી રીતે સહન કરું? એક એક્ઝામ્પલ આપું, આના માટે એક એક્ઝામ્પલ આપું સરસ, કે પતિ પત્ની છે। હવે પતિ પત્નીને કોઈ કારણસર એક બંને બોલતા નથી, અબોલા થઈ ગયા છે, બોલતા નથી। ઘરની અંદર રહે છે પણ છતાં બોલતા નથી, ન બોલે। અંદર ખાને બંને ઈચ્છા છે કે ક્યારે હવે એ સમય થયો 10 વર્ષ 10 દિવસ થયા, 15 દિવસ થયા,
પત્ની ઊંચી નીચી થાય છે કે અમારા ધણીને મારે બોલાવવા કેવી રીતે, અને પતિ પણ ઊંચા નીચા થાય છે કે મારી સાથે ક્યારે બોલે, એકબીજાને જણાવતા નથી. અને શું કરે, ઘરની અંદર ફરે તો કેવી રીતે ફરે, ઘરની અંદર ફરે તો કેવી રીતે ફરે, બંનેનો અહમ કઈ કશું સૂજે નહીં, બસ આખો દિવસ એમના પર ને એમના પર વિચારા કરે, ક્યારે બોલે, શું કરું તો મારી સાથે બોલે. રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. રાજી મહારાજ આપણા દિલમાં બિરાજમાન થઈ, હવે દિલમાં બિરાજમાન થઈ ગયા છે. હવે રાજી મહારાજ કહે છે કે હું શું કરું તો મારી રૂહ મારી સામું જો અને મારી સાથે બોલે. तुमको इश्क उपजावने करू सो अनेक उपाय. રાજ્ય મહારાજના બધા ઉપાય પર આપણે પાણી ફેરવી આવીએ છીએ. મુખ કોણે ફેરવી લીધેલું છે, રાજ્ય મહારાજે કે આપણે? અને પાછી કે છે આહી આહી કરતી ફેરો ઓર કરો હાય હાય રે, ઓર કરો હાય હાય. શા માટે કરવું પડ્યા, અને પાછળનું કારણ શું? પીવ જીવ વિછોડા ક્યાં સહું, જીવરા ટુક ટુક હોય ન જાય રે. આ તન છે સમાપ્ત કેમ નથી થઈ જતું? આ તન છે એ સમાપ્ત કેમ નથી થઈ જતું? પોતાને પ્રીતમને મળવાની આપણને તડપ કેમ નથી આવતી? માયાને મળવાની તડપ કેમ આવે છે? ક્યારે વીકેન્ડ આવે ને આજે અહીંયા ફરવા જાય, આજે અહીંયા ફરવા જાય, આજે અહીંયા જઈએ, અહીંયા જઈએ. ક્યારે એવો પ્રસંગ આવે ને આપણે બહાર જઈએ, પ્રસંગની રાહ જોઈને બેઠા હોય, ધણીની રાહ જોઈને નથી બેસતા આપણે બધા. પીવું જીવ વિછોડા ક્યાં સહું, જીવરા ટુક ટુક હોય ન જાય રે. ફીટ ફીટ રે બુढ़ा તું શબ્દ ક્यों आई मुख बान रे, वाव न लगी तीन दिस 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 की निकस न गए क्यों प्राण रे. શબ્દને કહે છે એમ કે જે દિશામાંથી તું આવ્યો હું એમ. વાવો ન લગી તીન શબ્દ કી, હું તને શું કહું એમ કે છે કે આ ધની ચલે ગયે. અહીંયા છઠ્ઠા દિવસની અંદર ધની ચલે ગયો મીન્સ આજે આપણને જે નીંદ આપણને ધની કહી રહ્યા છે આ બધું જતું રહેશે. શું કરીશું? જે ધનીજી કહી રહ્યા છે, આપણને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, આ બધું જતું રહેશે. શું કરીશું આપણે? ચલો વિચારો. કે ધનીજી ચલે ગયે એની જવાની ખબર પણ તને ન મળી. તને ખબર મળી હો, તને આ કહાની ખબર મળી તો પછી તને એનો અહેસાસ કેમ ન થયો? આ પ્રાણ નીકળી કેમ ન ગયા? સત્સંગની તને ખબર પડી અને છતો પણ તને દિલની અંદર જો દુઃખ ન થાય કે ભાઈ આજે મારો સત્સંગ જતો રહ્યો, આજે મારે ધનીજી સાથે બેસીને જે વાત કરવાની હતી, ધનીજી મને જે કહી રહ્યા હતા, સમજાવી રહ્યા હતા, એ સમજવાનું મારું ગતું રહ્યું. तू रे जुबा ऐसी क्यों वरी, कहते ए वचन रे खेच निकालू ताको मुलते जहां से तू उत्पन्न रे. જીબ્યાને કહે છે એમ કે તારી જ્યાંથી ઉત્પત્તિ થઈ છે ત્યાંથી તને ખેંચીને બહાર કાઢી નાખું.
આ જે એક ઇન્દ્રિયો પર જે વિલાપ કરી રહ્યા છે, એ છઠ્ઠા દિવસની અંદર એને આપણી પર લો કે આપણે શું કરવું જોઈએ. ખોટી બુદ્ધિ આવતા અને ફટકારો, નવા નવા પ્લાન થતા હોય ફરવા જવાના કે માયાની અંદર જવાના, તો એને એવોર્ડ કરતો શીખો. નહીં તો ફરી આ મનુષ્ય તને નથી મળવાનું. જે સમય છે 40 થી 60 વર્ષનો જે સમય છે, આ સમયનો સદુપયોગ કરો. 40 વર્ષથી 60 વર્ષની જો સમય છે, આનો સદુપયોગ કરો. 60 વર્ષ પછી તમને આની ચેન પણ નહીં પડે. બેસવું છે તો બેસાશે પણ નહીં. જે ઉંમર લાયક હોય એમને પૂછી જુઓ શું થાય છે. યાદ પણ નહીં રહે. આ સમયને ગુમાવો નહીં તમે. એરે પીયુજી સિધાવતે વાચા ક્यों रही तू अंग. पीयूजी चला गया तो वाचा કેમ રહી આગળ. ઉજળ ના પડે દંતડે ધન ધાય મુખ ભંગ. આ નીંદ ચાલી જશે આપણી પાસેથી, શું કરીશું? આનું દુઃખ નથી થતું? શ્વાસ શ્વાસ નિજ નામ જપો. જે કે છે ને, શ્વાસ શ્વાસ નિજ નામ, અને વૃથા ન ગમાવો. એક દિવસની અંદર 22,500 શ્વાસ લઈએ છીએ આપણે. હવે 22,500 શ્વાસ થી પણ રાજી મહારાજ આપણને આપી રહ્યા છે. એમાંથી વધારે નહીં, પણ 10 કે 15 શ્વાસ રાજી મહારાજ માટે તો કરી લો. ધની માટે તો વધારે તો નહીં, 1 કલાકના તો શ્વાસ લો ધનીના ચરણો માટે. તે ક્યાં સુને નહીં શ્રવણા. કાનને કહે છે કે આ તે સમાચાર ન સાંભળ્યા? તે ક્યાં સુને નહીં શ્રવણા, प्यारे पीयूजी के वचन रे. एरे लेवा तुझे सुनते क्यों नल की कानो अगन रे. કે પિયાજીની તે મીઠી વાણી નથી સાંભળી? સવરાના કે છે, કાનને કે છે કે પિયાજીની તે મીઠી વાણી નથી સાંભળી. પિયાજીના મીઠા વચનો નતા સાંભળ્યા? ધનીજી આપણને શું કે છે તે સમજ નથી પડી તને? કે આવી બુરી ખબર સુનતે ધનીજી ચલે ગયા, એ ખબર સુની. તો તને આગ કેમ ન લાગી? સત્સંગના સારા વચનો સાંભળતા અંદર આપણને આનંદ આવે છે, રસ આવે છે. પણ બીજા કયા સમાચાર? ધનીજી ચલે ગયા એના સમાચાર સાંભળીને અહીંયા આ રીતે લો કે માયાના સમાચાર સાંભળીને તમને દુઃખ કેમ નથી થતું? માયાના સમાચાર સાંભળીને મીન્સ કે ભાઈ અહીંયા જવું પડશે, હવે મારા ધનેથી હું અલગી થઈશ, ધણીથી દૂર થઈશ. આટલો સમય મારા ધનેથી હું દૂર થઈ જતી રહીશ, તો એનો આપણને દુઃખ કેમ નથી થતું? चलना पीयू का सुनते, चलना पीयू का सुनते, तोय सब अंगो अगन ना आई. सुनते आग जाल मीने दौड़ के क्यों न जम पाई.
પિયુજીના જવાના વાત સાંભળીને તાબે સબ અંગો અગન ન આઈ. તમે તમારા અંગ સમાપ્ત કેમ ન કરી દીધા? કે મારા શરીરની અંદર આગ કેમ ન લાગ ગઈ? હું કેમનું સહન કરીને બેસી રહી? અહીંયા હવે એને અહીંયા આ રીતે જોવો, બીજી રીતે તો વીકેન્ડ આવે અથવા કઈક જવાનું હોય તો રાજી મહારાજ છો પેલા હું ફરવા જાઉં, માયા પેલી યાદ આવે. શું છે સમજ નથી. આ દુનિયાની અંદર છે શું? આ ખાલી બધું મિથ્યા છે. જોવું હોય તો પરમધામના 25 પક્ષ જુઓ ને. સાગરોની અંદર ફરો ને, સાગરના કિનારે. સાગરોના કિનારે ફરો ને, સરોવર સાગર છે, એ કિનારે જાઓ ને બેસવા. અહીં નકલી સાગરોના કિનારે બેસીને શું કરશો? પાણી ગંધાતું હશે. સરોવર સાગરના કિનારે બેસવા જાઓ. પરમધામની પ્રતિકૃતિ અહીંયા બધું બનાવેલું છે. 50 કરોડ યોજન જે છે બધું અહીંયા. આ બધું મિથ્યા છે, પેલું અખંડ છે. તો મિથ્યાની અંદર આપણે કેમ રચા પચા રહીએ? આ ચાલે જશે અને નહીં લઈએ તો 84 લાખ યોની અંદર ફરવું પડશે. ફરી મનુષ્ય તન નથી મળવાનું. ફરી આપણને મનુષ્ય તન નથી મળવાનું. 28મો કળિયુગ નહીં મળે. ને કદાચ મનુષ્ય તન મળ્યું તો ભારત ભૂમિ નહીં મળે. કદાચ ભારત ભૂમિ મળી તો તારતમ નહીં મળે. ચારેયના સંજોગો અત્યારે છે તો આ સમય શા માટે વેડફી આપ્યો? મનુષ્ય તન, ભારત ભૂમિ, 28મો કળિયુગ, તારતમ જ્ઞાન, આ બધું જ અત્યારે આપણી પાસે છે. તો આને કેમ આપણે ગુમાવ્યું? નકર એક દિવસ એવો ધનીજી ચાલ્યા જશે. આ ન્યામત જે બધી છે એ ન્યામત ચાલી જશે. આપણને જે અહેસાસ થઈ રહ્યા છે એ અહેસાસ પણ બધા જતા રહેશે અને ત્યારે પસ્તાવાનો વારો આવશે. અત્યારે રાજી મહારાજ અંદર બેસીને જે આપણને નીંદ આપી રહ્યા છે, જે અહેસાસ કરી રહ્યા છે, જે અંતરનો આનંદ આપી રહ્યા છે, એ આનંદ જતો રહેશે ને, ફરી એ પાછો નહીં આવે. ચેત સકો સો ચેત્યો. નીચ નૈન એ તુજ દેખતે. આપણા દેખતા જ આ બધું થઈ રહ્યું છે. નીચ નૈન તુજ દેખતે આયન આંખો લોહુ. આંખમાં તારું લોહી કેમ ન આવ્યું? તારી આંખો ફૂટી કેમ ન ગઈ? ત્યાં બધું જોતા. આ નીંદ આપણને જે મળી રહી છે, આ નીંદ ચાલી જાય છે. કઈ નીંદ? રાજી મહારાજનો જે અહેસાસ આપણને થઈ રહ્યો છે, રાજી મહારાજ આપણને જે અંદર કહી રહ્યા છે, અંદરની દ્રષ્ટિની અંદર જે બધું બતાવી રહ્યા છે, કહી રહ્યા છે, એ નીંદ ચાલી જશે તો તું શું કરીશ? વજૂદની અંદર ધનીજી ચાલી જાય છે. વજૂદને લઈને ચાલીશું આપણે તો પહેલી, ત્રીજો અને ચોથો ધણી દેવચંદ્રજી લીલા અને સ્વામી પ્રાણનાથજીની લીલા. ત્રીજો દિવસ અને ચોથો દિવસ. તો ત્રીજો દિવસ સમાપ્ત થાય છે અને એ સમય જે વિલાપ કર્યા, એટલે વજૂદનો વિલાપ કરી રહ્યા છે. અહીંયા હવે એક સ્ટેપ થી આગળ ગયા કે આપણે રાજી મહારાજ વચ્ચેનો જો પડદો મોટામાં મોટો પડદો હોય તો વજૂદનો પડદો છે. એ પડદો હટાવી દીધો
છઠ્ઠા દિવસની અંદર એ પડદો હટાવી દીધો. જાગૃત સુંદર સાથ હોય તો એ પડદો હટાવી દીધો છે છઠ્ઠા દિવસની અંદર. જુઓ તમે. અને હવે ધનીજી અંતર્ધ્યાન થાય છે. અંતર્ધ્યાન થવાની વાત અહીંયા બતાવેલી છે, વજુદથી બતાવી છે કે ધનીજી ચાલ્યા ગયા. હવે એ ધનીજી ક્યાં છે? તો આપણા અંદર બેઠેલા છે. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજી. હવે એ અંતર્ધ્યાન થાય ત્યારે આપણા હૃદયની અંદર જે બિરાજમાન છે, વજુદ હટી ગયું. બહારના ચક્ષુથી જોવાનું બંધ કરો, અંદરના ચક્ષુથી જોવાનું શરૂ કરશો તો એ બધું દેખાશે આપણને. અને એ જ્યારે આપણને ન દેખાય, આપણાથી એ થઈ જાય ત્યારે તો શું કે પથ્થર દિલ ન થઈ ગયેલો છે, સાંભળતો નથી. કેટલું દુઃખ થશે એકવાર નિધ મળ્યા પછી ચાલી જાય તો. નીચ નैन એ તુझे देखते आयन आंखों लहू पीयू लौकिक जीनो विछूरे ऐसे भी रोवे सो. पीयू लौकिक, क्या સંસારની અંદર જો કોઈનો પતિ જો મરી ગયો હોય તો પણ એ રોવે છે. और તું ખાંગડું થઈને બેસે. रोवे लहू आसे आंखों आंसू चले तो कहा भयो रोवन हारे देख दी पीऊ चलना निकस न पड़े तारे रे. આ આંખો નીકળી કેમ ન ગઈ? એનો મતલબ કે હું અંધ કેમ ન થઈ ગયો? આ હું મારી આંખો કેવી રીતે જોઈ રહ્યો? क्यों न आई वासना सीका पहचान के प्रेम हल. આની આપણને ગંધ કેમ ન આવી? આની આપણને ગંધ કેમ ન આવી? છઠ્ઠા દિવસની અંદર એક એક્ઝામ્પલ આપવાનો સરસ. બે સુંદર સાથ હોય તો બે સખી હોય અને એ બે સખી એકબીજા સાથે બોલવા સંબંધ બગડતા હોય તો એને એકબીજાને ગંધ કેમ નથી આવતી કે આ માર્ગે ચાલીસ તમારા સંબંધ ખોરાઈ જશે, મટી જશે, સમાપ્ત થઈ જશે. આની ગંધ આપણને કેમ ન પડી? આની સૂઝ કેમ ન પડી? બે સખીઓ હોય, એકબીજા સાથે નો વ્યવહાર એવો થાય અને વ્યવહારની અંદર એકબીજાને બોલે આખી જિંદગી, તો એ સમયે સંબંધ બગડતી સમયે બે સખીઓનો એ સમય એમને શુદ્ધ કેમ ન પડી? એની પાછળનું કારણ બીજું કઈ નથી, મેહપણું છે. ક્રોધ છે, ગુસ્સો છે આ સખ્યો માટે. હવે આ સમજ આપણને કેમ ન પડી? તો એની પાછળનું કારણ છે માયા અતિ ભારી થઈ છે એટલા માટે. અહીંયા સમજ ન પડી એની પાછળનું કારણ કે માયા અતિ ભારી થઈ છે. અને માયા અતિ ભારી થઈ છે તેના કારણને લીધે આની આપણને ગંધ જે ન્યામત મળી રહી છે એ ન્યામત ની સમજ નથી પડતી અને ન્યામત ધીરે ધીરે ચાલી જશે, એની પણ શુદ્ધ ન પડે. આપણી દ્રષ્ટિ માયાની અંદર છે, બાહ્ય દ્રષ્ટિ છે, અંદરની દ્રષ્ટિ ખોલો.
તો એ નિયામત પણ દેખાશે, રાજ્ય મહારાજ સાથે તમે વાતો પણ કરશો, અને એ જો કરતા હોય અને જો ચાલી જાય તો એ કેટલો અહેસાસ થાય, કેટલું દુઃખ થાય છે. કે હા, મને બધી મળી હતી નિયામત, ક્યાં ચાલી ગઈ? કોઈને અનુભવ થયો એને પૂછી જો. પલ પલ જેમને એમની મનોકામના પૂરી કરતા હોય, પલ પલ એમની સાથે વાતો કરતા હોય, અને આ બધું ચાલી જાય ત્યારે થયા હશે, અનુભવ થયા હશે, અવશ્ય થાય. क्यों नाई बास नासी का पहचान के प्रेमल, पीयू संग जीवरा न चल्या, अंदर लेता था सुगंध सकल. જે ધનીજી મીઠા વચન કહેતા હતા એની સુગંધ તું લઈ રહ્યો હતો, પણ પિયુજી ચાલી ગયા તો તું સમાપ્ત કેમ ન થઈ ગઈ? પીયુ સંગ જીવરા ન ચાલ્યા, પીયુ સંગ જીવરા ન ચાલ્યા, અંદર લેતા હતા સુગંધ સકલ. પીયુજીની સુગંધ લેતા તો તું એને આનંદ લૂંટાયો તો, રસપાન લઈ રહ્યો હતો, પણ એ ચાલી ગયા તો તું સમાપ્ત કેમ નથી? જીવને કહેતી તું સમાપ્ત કેમ નથી? એ સુગંધ ફરી તને ક્યારે મળશે, ક્યાંથી મળશે? गुण अंग इंद्रिय की पीऊं बाते गोली प्रेम काम, पहचान कराते पहचावने, संबंध देख धनी धाम. કે ધામના ધની સમજીને, નિસ્બત સમજીને, કહેવાનો મતલબ કે નિસ્બત સમજીને આપણને આ બધી દીદ આપી રહ્યા હતા ધનીજી. કે આ નિસ્બત સમજી અને શું કહે છે કે ગુણ અંગ ઇન્દ્રિયો કી પીऊ બાતે ગોલી પ્રેમ કામ. કે ધનીજી આપણા જે બધી અંતસ્કરણ છે, બધી ઇન્દ્રિયો છે, ગુણ અંગ ઇન્દ્રિયથી એને પ્રેમથી સમજાવતા હતા, કે છે પ્રેમથી બાંધી રહ્યા હતા. કેમ? કે નિસ્બત સમજીને. આપણે બધા એક જ છીએ, આપણી નિસ્બત છે પરમધામની, અને એના કારણે આપણને પ્રેમ કરતા હતા, અને પ્રેમથી આપણને પરમધામનો માર્ગ બતાવતા. એની પણ તને સુધ ન રહી. गुण अंग इंद्रिय आ करके आग पड़ो तुम पर रे, प्रेम न उपजा तुमको चलते धाम धनी घर रे. અને એ આપણને જે પ્રેમ ઉપજાવતા, અને એ પ્રેમ હવે અહીંથી ચાલ્યો જાય તો ધનીજી ચાલ્યા ગયા તો તમે શું કર્યું? પ્રેમ ન ઉપજો તુમકો, ઇન્દ્રિયોને કહે છે કે તમને પ્રેમ ન ઉપજો. આપણે બધા જ સુંદર સાથ કહે છે ને, બધા જ કહે છે. ગઈકાલે પણ ચર્ચા થયેલી, એની અંદર પણ વાત કરતા હતા કે આ બધી જ આપણને સમજ પડે છે, બધું સમજાય છે, પણ પ્રેમ નથી કેમ આવતો? વિરહ કેમ નથી થતો? દુઃખ કેમ નથી થતું? સરસ પ્રશ્ન હતો. પહેચાન થઈ ગઈ, સમજો બેન, કે આપણને પહેચાન થઈ ગઈ, બધી સમજ પડી, ઇલમથી આપણને બધી શુદ્ધ પણ પડી, અને છતાં પણ પ્રેમ કેમ નથી થતો? વિરહ કેમ નથી થતો? બધા સુંદર સાથ આ પ્રશ્ન પૂછે છે કે દુઃખ કેમ નથી થતું? એની સામે એક બીજો તમને નાનો પ્રસંગ કહું, પ્રશ્ન કહું, એક ઉદાહરણ આપીને.
કે આપણા ઘરની અંદર બાળકનો જન્મ થાય છે ને બાળકનો જન્મ થયો અને એ બાળક 10 દિવસનું થયું કે 5 દિવસનું થયું, ચલો એક્ઝામ્પલ છે, અને બાળક મરી જાય છે, અથવા એ બાળકને દુઃખ થાય છે, દુઃખી થાય છે, કંઈક રોગ હોય છે, ગમે તે હોય છે, કે જન્મથી એ અપંગ જમે છે, ગમે તે જ હોય, તો એનું બધાને દુઃખ કેટલું થાય છે, અને બાળક મરી જાય તો કેટલું દુઃખ થાય. જેની પ્રીત તમારી સાથે 10 દિવસની પણ નથી, અને એના વિરહની અંદર આપણે બીજું કઈ જ નથી સૂચતું, આપણને બીજું કઈ જ નથી સૂચતું, બસ એની યાદની અંદર રોયા કરીએ છીએ. તો એ વિરહ આવે ક્યાંથી? 10 દિવસની પ્રીતની અંદર જો આટલો વિરહ આવતો હોય તો આપણે અને રાજ્ય મહારાજ સાથેની પ્રીત તો અખંડની છે. જેની સમજ નથી એ પણ સમજ પડી, અને છતાં પણ વિરહ ન આવે તો એની પાછળનું કારણ શું છે? અને 10 દિવસના બાળક સાથે કઈ પ્રીત નથી, એ બાળક બોલતું પણ નથી, આંખો પણ નથી ખુલી હોતી, અને તમને એનો વિરહ આવે છે. કમ્પેરિઝન કરો એટલે ખ્યાલ આવશે કે ભાઈ આપણાની અંદર ક્યાં આપણી ચૂક છે, ક્યાં ભૂલ છે, આપણી ભૂલ સમજાશે. આપણે શું કંઈક ખોટું કરી રહ્યા છીએ સમજાશે, અવશ્ય સમજાશે. આ યાદ ના રાખો તો બીજું યાદ કરો. આ ઉદાહરણ તમને કદાચ ના સમજાય તો બીજું ઉદાહરણ યાદ સમજો, કે બાળકને કંઈક વાગ્યું હોય કે પતિને કંઈક વાગ્યું હોય તો એની સેવા કરવા માટે કેવા આપણે તત્પર થઈ જઈએ છીએ. એમણે નથી ખાધું, શું કરીશું, કેટલી ચિંતા થાય. તો શું કરે? તમારે આ જમવું છે, આ બની આપવું, આ જમવું છે, આ કરી આપવું, આ કરી આપવું, આ કરી આપવું. આખું ઘર લઈને માથે લઈને બધા જ ફરતા હોય છે. તો એ પ્રેમ અહીંયા દેખાય છે, તો રાજજી મહારાજ સાથે એ પ્રેમ કેમ નથી દેખાતો? એનો અર્થ એ છે કે આપણે એની પહેચાન નથી કરી, આપણે ધનની પહેચાન નથી કરી. જો પહેચાન કરી હોત તો એ પણ પ્રેમ આપણને મળ્યો હોત. એક કારણ નથી, બધા 2-3 કારણ છે. પહેચાન, કઈ પહેચાન? જે આપણને વાણીથી જે પહેચાન થઈ છે એ પહેચાન નથી થઈ. ન જાણતા હો તો જાણી લેજો. આપણને જે વાણીથી જે પહેચાન થઈ છે એ પહેચાન નથી. ખાલી તમે જે ઇન્ફોર્મેશન છે, માહિતી છે, એ માહિતી કલેક્ટ કરી છે, માહિતી ભેગી કરી છે. પણ જ્યારે અસલું પહેચાન થશે, માહિતી ભેગી કરવી એ પહેચાન છે, પણ અસલું પહેચાન થશે તો એ દિલને સ્પર્શી જશે. બે માર્ગ બતાવે છે, ફક્ત દિલ અને દિમાગનો જ આ માર્ગ છે. બધો જે છે આ જે બધો ખેલ છે એ દિલ અને દિમાગ વચ્ચેનો જ ખેલ છે. અસલું પહેચાન દિલથી થશે અને દુઃખ અવશ્ય થશે, વિરહ અવશ્ય આવશે જો આની પહેચાનની સમજ પડશે.
અને એની સમજ પડવા માટે જ્યારે દિલથી વિચારતા હોય તો દિમાગ બંધ હોવું જોઈએ. દિમાગને સમાપ્ત કરી દો. તું તુના ભાવની અંદર જીવો. જ્યારે બાળક 10 દિવસનું હોય છે ત્યારે આપણું મગજ નથી ચાલતું, આપણું દિલ ચાલે છે. ત્યાં અંદર આપણા પતિ બીમાર હોય ત્યારે આપણું દિમાગ નથી ચાલતું, આપણું દિલ ચાલે છે. રાજ્ય મહારાજ અહીંયા નથી મળતા, આપણને અંતર ધ્યાન થાય છે તો આપણું દિમાગ ચાલે છે, દિલ નથી ચાલતું. આટલો ફેર છે. इतनी जुगवाई ले तू आकार धनी चलते पीछे क्यों रहा रे अब चलो रे ऊंडा खाखड़े इन समय गल पिघल न गया रे. શરીર ને કહે છે કે તું કેમનું રહ્યું અહીંયા આગળ એમ. એથી જોગવાઈ લે તું આકાર, કે આટલો તું દ્રઢ થઈને આટલી શક્તિ સાથે બેસી કેમનો રહ્યો તું એમ. ધની ચલતે પીછે ક્यों રહ્યા રે, કેમ નતું રહ્યો. અબ જલો રે ઉડો ખાખડે. ઉડો ખાખડે મીન્સ શું? કે સૂકા પત્તાની જેમ તું જલ. હવે પાનના પત્તા સુકાઈ ગયા હોય ને જલાવાના હોય તો એવા તું જલ એમ કે છે. હવે તું સૂકા પત્તાની જેમ તું જલ. ઈને સમય ગલ પીગલ ન ગયા રે. કે આ સમય તું ગલી કેમ ન ગયો, પીગલી કેમ ન ગયો, સમાપ્ત તે કારું વજુદ કેમ ન કર્યું, તું કેમનું ખડું રહ્યું. અંગ તોય વિરહ અગન કી ન લગી કલેજે જાલ રે એ વિરહા લે અંગ ખડા રહ્યા ફીટ ફીટ કરમ ચંડાલ રે. નથી સમાપ્ત થતું એની પાછળનું કારણ એક જ છે કે જે કંઈક ક્રિયા, જે કંઈક સમજી રહ્યા છે એ આપણે દિમાગથી સમજી રહ્યા છે. જો દિલથી સમજી લીધું હોત તો આનો ઘા લાગ્યો હોત. અને એ અહીંયા સમજાવવા માંગે છે. અંગ તોય વિરન અગન કી ન લગી કલેજે ગાર જાલ રે. કલેજાની અંદર તને આનો મગજની અંદર તો તમે ગમે એટલું ભરો ત્યાં તો ઓબ્લિસ બેઠું છે, લેવા જ નથી દેવાનું. એ જ આ બધું કરે છે. આજે એક પ્રશ્ન થયો હતો મને, સરસ પ્રશ્ન થયો હતો. જે સુંદર સાથ રાત્રે પ્રશ્ન થયો, આજ રાત્રે પ્રશ્ન થયો કે જે સુંદર સાથ હોય, રાજ્ય મહારાજના સતત ધ્યાનની અંદર હોય, એટલે મીન્સ એની અંદર હોય, સુંદર સાથની અંદર હોય, તો એને માયા અસર કરે ખરી? આ પ્રશ્ન હતો. એક બાજુ કે છે જબરાઈલ અને અસરાફીલ બંને ફરિશ્તા આપણી રક્ષા માટે નીકળેલા છે. અને અહીંયા પ્રશ્ન છે કે આપણને માયા અસર કરે ખરી? વિચારજો સુંદર સાહેબ. એનું લક્ષ્ય એક જ છે, ફક્ત સુંદર સાથની સેવા કરવી, રાજ્ય મહારાજની સેવા કરવી. બસ. તમને માયા અસર કરે ખરી?
हाथ पांव सब अंग के सब उजड़ न पड़े संतान, अंग रोम रोम जुदे न हुए, अस्त होते तेज भान, अस्त होते तेज भान। आ निद चाली गई, आ प्रकाश चाले गयो तो अंग पाव तमने सते तमे केम, हाथ पाव सब अंग के सब उजड़ न चले संतान, के आ सांभळ्યું અને તમે જુદા કેમ ન થઈ ગયા? તમે તૂટી કેમ ન ગયા? તમે પણ તમારું સમાપ્ત કેમ ન કરી દીધું? ए रे नमूना भान का मेरे पीयू जी को दिया न जाए रे, ए जो धनी इत बात बात की कोट ब्रह्मांड में न समाये रे। के सूरजना प्रकाश ने उपमा शू के ए रे नमूना भान का, भान એટલે सूर्य, सूर्य मेरे पीयू जी को दिया न जाए रे, કે સૂરજની શું ઉપમા આપું હું અહીંયા આગળ કે છે મારા પ્રીતમ માટે આ સૂરજની શું ઉપમા હું આપું? એ જોત ધની ઇન બાત की કે અમારા ધનીની જે જોત છે, અમારા ધનીનું જે જ્ઞાન છે એ અહીંયા શું કે છે કે કોટ બ્રહ્માંડ में ન સમાય રે। આ તો એક બ્રહ્માંડ ને ની અંદર આવા તો કરોડો બ્રહ્માંડની અંદર પણ ન સમાય, તો સૂરજની શું ઉપમા આપું? सूर्यની શું ઉપમા આપું? એ જો તો પકડી ના રહે चली इंड फोड़ शून्य निराकार, सदा शिव महाविष्णु निरंजना, सब प्रकृति कियो निर्वाण। आ जोत आ ब्रह्मांड फोड़ी योगमानु ब्रह्मांड फोड़ी न पण जाय छे। सदा शिव महाविष्णु निरंजन सब प्रकृति तो कियो निर्वाण, કે આ બધું પસાર કરી ને ઘર પહોંચે છે, જ્યાંથી જોત આવી હોય ત્યાં પહોંચે। જ્યાંથી જોત આવી મીન્સ ब्रह्म सृष्टि, ईश्वरी सृष्टि में जीव सृष्टि। शब्दातीत होते जो ब्रह्मांड जाए तिनमें करी रोशन रे, अक्षर प्रकाश करके जाए पहुंची धाम के बन रे। के जागृत बुद्धि नु ज्ञान शब्दातीत हुए जो ब्रह्मांड जाए तिनमें करी रोशन रे, जागृत बुद्धि नु ज्ञान जे छे आ रोशन कर्યું, जाहिर કર્યું। અને એ જાહેર કર્યા પછી અક્ષર પ્રકાશ કરકે અક્ષર બ્રહ્મને પણ આ જ્ઞાન આપ્યું। તારતમ જ્ઞાન અક્ષર બ્રહ્મને પણ આપ્યા। અને ક્યાં પહોંચ્યું? એ પરમધામની અંદર જે વનો છે એની અંદર પહોંચ્યું। અક્ષર પ્રકાશ કરકે જાય પહોંચી धाम के बन रे, मीन्स परमधामની અંદર પહોંચી ગયો। શક્તિ તમે જુઓ, અહીંયા બેઠા બેઠા તારતમ્ય જ્ઞાનની શક્તિ જુઓ, અહીંયા બેઠા બેઠા પરમધામ તમે જોઈ શકો છો। અહીંથી સુરતા ત્યાં લઈ જઈ શકો છો, લાવી પણ શકો છો। આ બળ આવ્યું ક્યાંથી? જેની પાસે તારતમ ન હોય એમને પૂછી જુઓ। सब गिरवाय भन दिखाई के किए धाम मंदिर प्रकाश, परम धाम ना 25 पक्षिंदर सब गिरवाय बन दिखाई के, मीन्स परम धाम ની અંદર 25 પક્ષીંદર ઘૂમીને, ખાલી એ તો એક જ અહીંયા બતાવ્યું છે, પણ પરમધામના 25 પક્ષીંદર ઘૂમીને અહીંયા એવું કહ્યું છે
કે રંગમહોલ શું કે છે, સબ ગિરવાય વન દિખાય કે કિએ ધામ મંદિર પ્રકાશ, કે રંગમહોલની આજુબાજુ બધું બતાવી અને એ જે છે કે રંગમહોલની અંદરનું પણ જ્ઞાન મળ્યું આપણને. सब गिरवाय वन दिखाई के धाम मंदिर प्रकाश, ब्रह्मानंद ब्रह्म सृष्टि में प्रकट कियो विलास. मीन्स જે નિજ બુદ્ધ છે એ નિજ બુદ્ધ પણ આપીએ. બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટિ में प्रकट कियो विलास, કે વાહેદત અને ખિલવતનું વર્ણન પણ કર્યું. વાહેદત અને ખિલવતનું વર્ણન પણ કર્યું. નિજ બુદ્ધ આપીએ. हारे रे सुख सैया ले वही, मेरे पीयूष की विरहीन, पीछे तो जाहिर होई सी देसी अखंड सुख सबन. અને જે આ નિજ જે આપણને આપી છે એ સુંદર સાથ તમે પહેલા લો એમ પછી. હારે એ સુખ સૈયા લેવહી, કે જે વિરહની જે આત્મા છે, જે તડપ રહી છે આત્માઓ, જે પરમધામની છે, એ આ સુખ છે. मेरे पीयू जी की विरहीन, मेरे पीयू जी की विरहीन. और पीयू जी ની વિરહીન કઈ છે? કે જેને પ્રીતમને મળવાની તડપ છે. એ આલે છે સુખ. આત્મા અહીંથી જઈ પરમધામના 25 પક્ષ અક્ષને પસાર કરી, અક્ષને બુદ્ધિ પરમધામના 25 પક્ષની અંદર રંગમહોલની આજુબાજુ અને અંદર જઈ ખિલવત અને વાહિદત, આ જે બધો આનંદ છે એ આનંદ લેશે. પછી નહીં તો એ નહીં, પછી તો જગમાં જાહેર થવાનું જ છે આ. પણ પહેલા સંયન કો, पहले सुख संयन को. हारे ए सुख सैया ले हुई, मेरे पीयू जी की विरहीन, पीछे तो जाहिर होई सी देसी ब्रह्मांड सुख सबन. પાછળ જાહેર થશે આખું બ્રહ્માંડ લેશે. અને લીધા પછી એમને અખંડ બહિષ્ઠીનો અખંડ કરી દેશે. પણ પહેલું સુખ સંયન કો. एरे धनी मेरे चलते ना टूटी रंगा, क्यों रही खाल रे, रूप रंग रस लेके क्यों ना पड़ी आग झाल रे. અને આજે આપણને બધું આજે આવી નીંદ આપતા હતા અને આ નીંદ આપતા હતા અને આ ધની ચાલ્યા જાય તો કે આ ધની જે આપણને આ જ્ઞાન આપતા હતા, આજે નીંદ આપતા હતા, આજે નિયામત આપતા હતા અને એ ધની જ્યારે ચાલ્યા જાય તો કે મારી જે સાંસો છે, મારી નસો છે એ તૂટી કેમ ન ગઈ? એરે ધની, એરે 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 નો અર્થ શું છે? એરે ધની, કયા ધની? કે જે આપણને આ બધી નીંદ આપી રહ્યા છે. એટલા માટે કહ્યું છે કે એરે ધની, કે આવા ધની કે જે આપણને આ બધું આપી રહ્યા છે. एरे धनी मेरे चलते, आवा मारा धनी चालता समय न टूटी रंगा क्यों रही खाल. आ नाड़ी केम रही, केम समाप्त, केम न टूटी गई, केम समाप्त न थी? रूप रंग रस लेके क्यों ना पड़ी आग झाल रे. કે આ વજૂદ રાખીને રૂપમે સહિત આ વજૂદ ખડું રાખીને કેમની ચૂપ રહી ગઈ? એમ કે આગની અંદર તું સમાપ્ત કેમ ન થઈ, બળીને કેમ ન મળી ગઈ? રૂપ રંગ રસ લેકે ક્યો ના પડી આગ જાલ રે. આ તારું વજૂદ સમાપ્ત કેમ ન કરી દીધું?
જો આવા ધની આપણની મધ્યથી ચાલી જાય તો એ રે ધની. हड्डी मांस रंगा बेली क्यों रही, ए पकड़ के अंग अंधेर रे. हाड़का અને માંસ ને કહે છે કે કેમના પકડીને જકડીને સાથે રહ્યા તમે. મારા ધનીજી ચાલા ગયા ત્યારે. ધની કા વિચોયા ક્यों સહ્યા, નોહુ ન સુક્યા તીન બેર રે. આ ધનીનો વિછોડો કેમનો સહન કર્યો, લોહી સુકે કેમ ન ગયું. હવે સુંદર સાહેબ થોડો વિચાર કરો કે આ જે વિરહ કરી રહ્યા છે, ઇન્દ્રાવતી જે આ બધું વિરહ કરી રહ્યા છે, એ ધની ધામ અંતર્ધ્યાન થયા તે સમયે એમને સુદ ન હતી કે હવે આ બધું આપણને ક્યાંથી મળશે, આ નિંદ ક્યાંથી મળશે. મારા ધામના ધની ચાલ્યા ગયા. પણ છઠ્ઠા દિવસની અંદર એના કરતા થોડી વિપરીત પરિસ્થિતિ છે. કારણ કે રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે અને આ નિંદ ચાલી જશે તો કેટલું નજીક બતાવી દીધું છે. જુઓ તમે, તે વખતની લીલાની અંદર કેટલું દૂર હતું. મીન્સ વજૂદ ખડું હતું ત્યાં. અહીંયા વજૂદ પણ સમાપ્ત કરી દીધું. હવે જાગૃત બુદ્ધિ હતી તો વજૂદ હતું, નિર્બુદ્ધ આવ્યું તો વજૂદ સમાપ્ત થઈ ગયું. આત્માની પહેચાન થઈ ગઈ અને આત્માની પહેચાન થયા પછી વજૂદની જરૂર શી છે. पहले आप पहचानो रे साधु भाई, पहले आप पहचानो तू कौन कहां से आई કે છે ને. એ હવે એની સમજ પડી ગઈ આપણને, આત્માની સમજ પડી ગઈ, આત્માના ધનીની પહેચાન થઈ ગઈ તો વજૂદની જરૂર શી છે. છતાં પણ આપણે બધા જ વજૂદથી ચાલીએ છીએ. આપણે બધા જ દિલમાં વિચાર કરીને જુઓ. अंग मेरे आकर के सातों धात ना गई क्यों सू करे, एहरन धनी के बीच में क्यों ना हुई टूका टू करे, भूक भू करे. કે મારા શરીરની 7 ધાતુઓ સુકે કેમ ન ગઈ એમ કે છે. અને ભૂકે ભૂક્યા કેમ ન થઈ ગયા. અહીંયા જ્યારે આપણે રાજ્ય મહારાજની નિયામતથી અલગ થઈએ તો આપણે આપણા મનને ફટકારતા કેમ નથી. કે આ ક્યાંથી આવ્યું, શા માટે આવ્યું. કોઈ પણ માયાનું કાર્ય આવે તે ઘડે ગુસ્સો કેમ નથી આવતો. नैन नासिका मुख सवना बूढ़ी खोपड़ी पकड़ तू क्यों रही रे, तोड़ इनो को जुदे जुदे तू क्या उजड़ना गई रे. एक જ વસ્તુ ટૂંકની અંદર આ વજૂદ સમાપ્ત કેમ ન થઈ ગયું.
ધનીજી ચાલા ગયા તો આ વજૂદ સમાપ્ત કેમ ન થઈ ગયું, આ ખડ્યું કેમ રહ્યું? ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે. હવે છઠ્ઠા દિવસની અંદર જો આપણા રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન હોય અને રાજી મહારાજની જે ન્યામત મળતી હોય ન્યામત બંધ થઈ જાય તો આ વજૂદને આ ઇન્દ્રિયોને આપણે ફટકારતા કેમ નથી કે આ નિદ તે કેવી રીતે ગુમાવી? શું કર્યું તે? માયામાં એટલી કેમ ઓતપ્રોત થઈ ગયા? હજુ તું ન સમજી, હજુ તું ન સુધરી. અંદર બીજે કહીએ ને અંદર જ ભીતર જ મુસાફરી કરો. હજુ તું શું છે? બાહ્ય શું જોવાનું છે? સંત સુરદાસ જુઓ, પોતાની આંખો ફોડી દે છે. ફોડાવી નાખે છે. ફોડી દે છે મીન્સ ફોડાવી નાખે છે. જુઓ, કે એ સંતને, સંત સુરદાસને રાજ્યની અંદર ભગવાન તરીકે પૂછતા હતા. યકીન જુઓ એમનો. બીજી જ પલે એમને આંખોની અંદર સરિયા ઘોસીને એટલો યકીન છે. યાને યકીનની વાત છોડો, એની પર નથી, પણ કહેવાનો મતલબ કે જે પ્રેમ કરે છે આ સંસારના લોકો કાલે શું કરશે કહેવાશે નહીં. જેના માટે આપણે આ બધું સમાપ્ત કરવા પ્રયત્ન કરે છે. આપણે આપણા ધણીની પહેચાન નથી કરી લેતા. આપણે ધણીની પહેચાન નથી કરતા. કેમ? પાછળ કે એની પાછળનું કારણ એક જ છે, આપણે જે આ બાહ્ય જે વધુ દેખાય છે, બાહ્ય દ્રષ્ટિથી જે દેખાય છે એને આપણે પ્રેમ કરવા જોઈએ છે. જે અંદર ભીતર છે એને પ્રેમ નથી કરતા. એટલે કે છે ને કે દ્રષ્ટિ ફેરવો, બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, અંદરની દ્રષ્ટિ ખોલો, તો અંદર પણ પ્રેમ શરૂ થશે અને બાહ્ય પ્રેમ લુપ્ત થતો જશે, ઓછો થતો જશે. એ રે પીયુજી સિધાવતે, એ રે પીયુજી સિધાવતે, क्यों न लगा कलेजे गाया, काल मेरा कहाँ चल गया, क्यों न खाड़ी खेचा अरवाया. કે મારો કાલ ક્યાં જતો રહ્યો છે એમ, કે આને પણ ખેંચીને બહાર આનું વાત સમાપ્ત કેમ ન કરી દીધું? એ રે પીયુજી ચલી ગઈ, ક્यों હતો કાલ ને? नेचल नीदरे बिछुड़ के कहाँ गई वह बुद्ध, दिख दिख पड़ो रे चंडालनी, ते क्यों भई ऐसी अशुद्ध. बुद्धि ने કહે છે તારી બુદ્ધિ ક્યાં ગયેલી? ગ્યાસ તરવા ગયેલી? આ બધી નીંદ ચાલી ગઈ ત્યાં? શું કર્યું ત્યાં? તું અશુદ્ધ કેવી રીતે થઈ ગઈ? તને શુદ્ધ ન આવી? અને ધિક્કાર છે એમ કે છે તું બેશુદ્ધ કેવી રીતે થઈ ગઈ? અને આ સમયે ધનીજી મને જ્ઞાન ગયું ક્યાં? એમ જ્ઞાન મેરા તીન સમય क्यों न किया वतन उजास, तीन समय दगा दिया मुझको, मैं रही तेरे विश्वास. જ્ઞાનના વિશ્વાસ ને જ્ઞાનના ભરોસા આપણે ચાલીશું કે આ સમય જ્ઞાન ક્યાં જતું રહ્યું? આ ઉજાળો બંધ થઈ ગયો તે સમય, અને હું તારા વિશ્વાસે રહી ગઈ, હું તારા વિશ્વાસે બેહી ગઈ. गुण इंद्री मेरे मुझसो उल्टे क्या हुए दुश्मन रे. આપણી ઇન્દ્રિયોને કહે છે તમે ઉલટા કેમ થઈ ગયા, દુશ્મન કેમ બન્યા? जिन समय हुआ रे विचूहा, मेरे क्यों न हुए सजन रे. તમે મારી સંગતે કેમ ના આવ્યા?
મારો સાથ કેમ ન તમે આપ્યા, ક્યો ન હુએ મેરે સજન રે, કે મારો સાથ તમે કેમ ન આપ્યો. साहेब मेरा चलते मेरी सकल सैया अंग माहे, सो काम न आए आत्म के अवसर ऐसो न काहे. કે મારા ધનીજી ચલા ગયા તો મારા જે બધા હથિયારો હતા, મારી ગુણ અંગ ઇન્દ્રિયો હતી જે બધી, એ કામ ના આવી. મેરી સકલ સૈન્ય અંગ માહે, મારા અંગ છે 25 એલિમેન્ટ જે બતાવેલા છે, 25 એલિમેન્ટ. ક્યાં ગયા તમે આ સમય? सो काम न आए आत्म के, सो काम न आए आत्म के, શું કરવાના? અવસર એસો ન કાહે, કે આવો અવસર, કે આવો મોકો ફરી નથી મળવાનો. આવો મોકો ફરી નથી મળવાનો. સુંદર સાથ, ચોથું ચરણ બહુ મહત્વનું છે. સો કામ ના આए આત્મ કે, ચોપાઈને છઠ્ઠા દિવસની અંદર હવે લાવીને જુઓ તમે આ ચોપાઈ, છઠ્ઠા દિવસમાં લાવીને જુઓ. સાહેબ મેરા ચલતે मेरी सकल सैया अंग माहे, सकल सैन्या 24 एलिमेंट ने 25 जीव, આ જે છે. અને આ સમયે જો આપણા કામમાં ના આવે, આપણું આ વજૂદ છે, ટૂંકમાં આ શરીર છે, એ શરીર આપણા આત્માના જો કામમાં ના આવે તો આ શરીરને કરવાનું શું? આને સજાવવાનો શું અર્થ? આ વજૂદને સજાવવાનો શું અર્થ? આ વજૂદને બધે ગુમાવવાનો અર્થ શું? આજે અહીંયા લઈ ગયા, આજે અહીં લઈ ગયા, આજે અહીંયા લઈ ગયા, આજે અહીંયા લઈ ગયા. ચલો લઈ ગયા તો વાંધો નહીં, વજૂદને બધે ગુમાવ્યું. અહીંયા ફરવા ગયા, અહીંયા ફરવા ગયા, અહીંયા ફરવા ગયા, અહીંયા ફરવા ગયા, વજૂદને ગુમાવ્યું. આનંદ ક્યાં મળ્યો? તો આનંદ તમે જે આપી રહ્યા છો, મગજને આપી રહ્યા છો. આનંદ મગજને આપી રહ્યા છે, ઇન્દ્રિયોને આનંદ આપી રહ્યા છે, ઇન્દ્રિયોને આનંદ કરાવી રહ્યા છે. પણ એ જ આનંદ તમે હૃદયને નથી આપતા. હવે હૃદયને આપવાનો, આનંદ આપવાનો શરૂ કરો. જુઓ પછી આનંદ જે અત્યારે તમે જે આપી રહ્યા છો ઇન્દ્રિયો દ્વારા, એ મગજને આપી રહ્યા છે. એ જ ઇન્દ્રિયો દ્વારા આનંદ દિલને આપવા પ્રયત્ન કરો. અને એટલે કે છે કે હવે એનો અર્થ શું થયો? કે તમારી જે ઇન્દ્રિયો છે એને ઉલટાવી દો. જે માર્ગ પર ચાલે છે એને ઉલટાવી દો. કયા માર્ગ પર ચાલે છે? તો મગજને આનંદ આપવા માટે, શરીરને આનંદ આપવા એ માર્ગ પર ચાલે છે. અને ઉલટાવી દો. અને ઉલટાવીને એ જ ઇન્દ્રિયો એટલી પ્રબળ છે, અને હૃદયને આનંદ આપવા માટેનો પ્રયત્ન કરો. ઇન્દ્રિયોને ઉલટાવીને જુઓ. અને એ જ કહેશે કે ભાઈ આનંદ આવ્યો તો ખરો, પણ થાકી ગયા. હવે થાકી ગયા ના, એના પાછા માટે 2 દિવસ આરામ કરશે. હૃદયને આનંદ આપો છો, જુઓ પછી શરીર હલકું ફૂલ ને હલકું ફૂલ રહેશે. અંદર ઉત્સાહ હશે, ઉમંગ હશે. અને ઉલટાઓ, દ્રષ્ટિ ફેરવો. સુરતાને ઉલટાવીને નૂરતા બનાવો. फिट फिट रे सैया तुमको, क्यों न होती तुम्हें पहचान रे, जाते जीव का जीवाना तुम क्यों लेना निस्के निस्के प्राण रे.
સંજ્ઞા, આ જે અંગની બધી સંજ્ઞાઓ છે, બધી અંગ ઇન્દ્રિયો છે, એને કહે છે ક્યો ન હોતી તુમે પહેચાન રે, તમને પહેચાન કેમ ન હતી? જાતે जीव का जीवन, जाते जीव का जीवन, धनी जी चले गया, मेरे जीव के यही जीवन है, ये चला गया तो तमे, तो तुम क्यों न लेन निकसे प्राणे, तमे अमनी पण साथे केम न चाल्या? હવે આ સંજ્ઞાને જે છે એ સંજ્ઞાને હવે કહેજો કે એ માર્ગ પર નહીં ચાલો તો આ વજૂદ છે સમાપ્ત થઈ જશે, આ વજૂદ છે સમાપ્ત થઈ જશે છઠ્ઠા દિવસની અંદર. શું કરશો તમે? चार दिन की चांदनी पीछे अंधेरी रात, तो अंधेरी रात न बने एना माटे 4 દિવસની ચાંદનીને છોડો. અંધેરી રાત મીન્સ 84 લાખ યોની છે. આમાં ફર્યા કરો પછી. તમે એવું ન માનો કે જે બ્રહ્મ સૃષ્ટિ જે જીવ પર બેઠી છે એ જીવે આવા અસંખ્ય અવતાર લીધેલા છે, અસંખ્ય અવતાર લીધેલા છે, જન્મ્યા છે ને મર્યા છે, જન્મ્યા છે ને, અને જ્યારે પરિપક્વ થયા છે, આ અવતારની અંદર આટલી ભક્તિ કરી, અવતારમાં આટલી ભક્તિ કરી, આટલી ભક્તિ કરી, ને એમ કરતા 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 પરિપક્વ થયા છે, ત્યારે એની પર આ બ્રહ્મ સૃષ્ટિ બેઠેલી છે. એટલે જે બ્રહ્મ સૃષ્ટિ જે જીવ પર બેઠી છે એ જીવને તમે આલતુ ફાલતુ જીવ ન સમજો. આના માટે તો દેવી દેવતાઓ પણ માંગ્યું હતું કે અમારી પર બેસીને આ લીલા કરે. 28મો કળિયુગમાં દેવી દેવતાએ પણ માંગ્યું હતું કે અમને પણ મનુષ્ય તન આપો. એવું ન વિચારતા કે જીવને આ જીવને છે અહીંયા બેસી ગઈ એટલે પહેલી બહિસ્તી મળશે. પહેલી બહિસ્તી એમને નથી મળતી, કેટલાક જન્મોનું ફળ એમને મળેલું છે, કેટલાક જન્મોનું ફળ મળ્યું છે, અને ફળ સ્વરૂપે એની પર આત્મ બેઠેલી છે, અને એના કારણે એને પહેલી બહિસ્તી મળી છે. નીચ કર્મ એસા ચંડાલ તુજ બિના કોઈ ન કરે રે. કયું નીચ કર્મ કે તે તારું વજૂદ સમાપ્ત કેમ ન કરી દીધું? આ જે નીચ કર્મ છે, આ નીચ કર્મ ચંડાલ તારા વગર કોઈ કરે નહીં એમ. શ્રી દામદની ચલે પીછે ઇન જમી મે દે કોન ધરે રે. આ દામદની ચાલી ગયા અને તેમ છતાં તે તારું વજૂદ ખડું રાખ્યું. આવું કોણ કરે? એમ કોણ રહી શક્યા? અને આવું તે કાર્ય કર્યું. કોણ વિદ કહું મેં તુમકો કુકર્મી કર્મ ચંડાલ રે. તોય અંગ ન ઉઠી અગન તો તું ક્યો ન જંપાયા ઝાલ રે. અને છતો તારું વજૂદ રહ્યું તો તે અગ્નિની અંદર સમાપ્ત કેમ ન કરી દીધું? ભૂમિ કેમ ન દીધું? આપણને આનો કસાનો પસ્તાવો છે. છઠ્ઠા દિવસની અંદર જે આ પસ્તાવો કરી રહ્યા છે એમાં થોડો કઈ પસ્તાવો છે કે ભાઈ આજે મારું આ નીંદ ચાલી ગઈ, આજે કશો વાંધો નહીં, ફરી કહેશે, ફરી જણાવશે. આજે આ ગતું રહ્યું તો ફરી જણાવશે, ફરી કહેશે. કશો એસા કશો દુઃખ છે ના? કશું દુઃખ નથી. ન આવ્યા, ના આવ્યાનું જાય.
પણ ના, એવું નથી. કહીશું તો ફરી કહેશે. એટલે ટૂંકમાં કે આપણી વૃત્તિ નથી બદલવી, આપણી જે વૃત્તિ છે એ નથી બદલવી. ફરી મળવાનું જ છે ને, એમને ચોક્કસ થઈ ગયા છે અને એ વૃત્તિ નથી બદલવી. શું કે નહીં આવ્યું, નથી મળ્યું તો ફરી મળશે. ગમે તમને મિલનભાઈ ને કશું કે રેકોર્ડિંગ આપો, કેસેટ આપો, આપો ત્યાં સાંભળી લઈશું. जाप न खाई ते भैरव, क्यों कायर हुआ अवसर, तीन तीन तल न ताचिया जाते ए सुख सागर. તે તારું જીવન સમાપ્ત કેમ ન કર્યું? પર્વત પરથી કેમ ન પડી ગઈ તારા તિલ તિલ તારા કકડા કરીને સમાપ્ત કેમ ન કરી દીધા? આ બધું સમજાવશે. હવે બધું આ કહેશે કે ટૂંકમાં એ ક્યાં બીજી રીતે તે તારું જીવન સમાપ્ત કેમ ન કર્યું? આ નિંદ ચાલી ગઈ, તને એનો અહેસાસ નથી, તને એનું દુઃખ નથી. ગુણ સાગર ધની ચલતે ક્यों किया ऐसा हाल रे, व्रज ले पी ले श्याम द्रोही, जीव क्यों चुक्या चंडाल रे. તું કેમનો અવસર ચૂકી ગયો? વ્રજ લેપ જેવો તે પાપ કેમનું કર્યું? આ અવસર તું કેમનો ચૂકી ગયો? વ્રજ લેપી લે શ્યામ દ્રોહી, વિદ્રોહ કેમનો કર્યો? ધનીજી ચાલી ગયા. दृष्ट अकर्मी केता कहूं, हुआ बेमुख देते पीठ रे, ऐसा समया गमाया निपट निष्ठुर जीवरा ठीक रे. આ સમય તે ગુમાવી દીધો, તે શું કર્યું? આટલો કઠોર કેમનો બની ગયો હતો? शब्दातीत के पार तीन पार ज्योत का था तेज रे. આ કયું કઈ જ્યોત હતી? તો પરમધામની જ્યોત હતી. અક્ષર અક્ષર અને પાર, તેનાથી પણ પાર રે, એની જ્યોત હતી. ત્યાંથી લાવ્યા હતા, ત્યાંથી આવી. યા મેં થા તેરા સંબંધ, આની સાથે તારો સંબંધ હતો, તો આ જ્યોત ચાલી ગઈ તો એની સાથે તું કેમ ન ચાલ્યા? તને કોણ લઈ જશે ત્યાં? પરમધામથી જે જ્યોત આવી હતી ને જ્યોત ચાલી ગઈ, તો એની સાથે તું તારી જ્યોત કેમ ન લઈ ગઈ? તારો સંબંધ હતો એની સાથે, સંબંધ ભૂલીને તું બેઠી, આ વજૂદને લઈને બેઠી. યા મેં થા તેરા સંબંધ, પણ તે કચુક ન રાખ્યા હે જરે. તે આનો સંબંધ ન રાખ્યો, આ સંબંધ ન જાળ્યો. तुझ में भी तेज है इन ज्योत का, तुझ में भी तेज है इन ज्योत का. એ જે જ્યોત આવી હતી એનું જ તેજ તારામાં છે, અને લેવા આવી હતી તો તું એની સાથે ગઈ કેમ નહીં? तुझ में भी तेज है इन ज्योत का, और वाही कलम की बास रे, वाही कमल की बास रे. જે સુગંધ તે કમળની હતી એ જ સુગંધ તારામાં છે. वो तेज फिरते रे तू तेज, क्यों न पहुंचा ज्योत प्रकाश रे. કે આની અંદર તું ભળી કેમ ન ગઈ? એ તેજ ફિરતે, वो तेज फिरते रे तू तेज, એ તેજ એ જે જ્યોત હતી એ પાછી ગઈ તો એની અંદર તું ભળીને પાછી કેમ ન ગઈ એની સાથે? જે સુગંધ એ જ કમળની અંદર હતી એ જ સુગંધ તારી પણ હતી એમ છે. और वाही कलम की वास रे. કહેવાનો મતલબ કે તું પરમધામની આત્મા છે. અને પરમધામની આત્મા છે અને એનું જ જ્ઞાન પણ તારી અંદર છે. और वाही कलम की वास रे.
વાણી પણ પરમધામની તારી પાસે છે. अब कहाँ करूं कहाँ जाऊं, ए बानी धनी ढूंढे फिर ढूंढो की तरह હું ક્યો જોવે, શું કરું ક્યો સાંભળી સા, કોણ જણાવશે મને. यूं पहुंचाए मैं पीछे रही करके विलाप રહી ઈ તરે. હવે વિલાપ કરીને શું કરી શકે, અહીં વિલાપ કરતી રહું છું, ફરતું છું, પાગલની જેમ ફર્યા કરું છું. अब ए बानी तू कहा सुनसे, હવે આ જ્ઞાન તને કોણ આપશે, કોણ જણાવશે, કોણ સમજાવશે. मेरे धाम धनी के वचन रे वर्णन करते जो श्री मुख, सो अब काहू न पाइए ठोर कीन रे. આપણને કોણ આપશે, ધનીજી ચાલ્યા ગયા, આ નીત આપણને ફરી કોણ આપશે, પરમધામની શુદ્ધ કોણ આપશે. अब आत्म कौन कैसी, कौन विचार कर देसी है तो 14 भवन में इन धनी बिना ए बानी कोई ना देत. 14 ભવન ની અંદર આના સિવાય બીજું કોઈ નહીં આપી શકે. જેની પાસે તારતમ છે એ જ આપી શકશે. અને હવે આ કોણ આપશે, એ જ્યોત પણ ત્યાં ચાલી ગઈ. વ્રજ લીલા રાત દિન અખંડ, रास लीला अखंड रात रे पीयूजी बिना विवेक कौन कैसी. व्रजन रास નું વર્ણન કોણ બતાવશે આપણને. हुआ प्रतिबिंब तीसरा प्रभात रे, અને આ ત્રીજો બ્રહ્માંડ જે પ્રતિબિંબની લીલા થઈ એનો પણ આપણને શુદ્ધ કોણ આપશે. ત્રિધા લીલા ની કોણ સમજાવશે. बेक बागे का बेवरा રહ્યા 11 દિન રે. ત્રિધા લીલા કે 11 દિવસનો જે આ બેક જે પહેર્યો હતો એને આપણને કોણ સમજાવશે. 7 ગોકુલ 4 મથુરા, કોણ કેસી વિવેક વચન રે. પ્રતિબિંબ લીલાની અંદર જે 11 દિવસ જે બતાવેલા છે, 7 દિવસ ગોકુળના અને 4 દિવસ મથુરાના, એનું આપણને કોણ સમજાવશે, કોણ વિસ્તારથી સમજાવશે, કોણ જણાવશે. ત્રિધા લીલાનો કોઈ કોણ આપણને બતાવશે. ત્રિધા લીલાનો બેગ છે, અહીંયા આપણે ચોપાઈને દોડાવીએ તો આજે આપણને જે જ્ઞાન, ટૂંકમાં એક જ વસ્તુ છે, જે વિરહ છે, વિલાપ છે, એ જે આ નીંદ ચાલી ગઈ છે, આ સમય પાછો નથી આવવાનો. સુંદર સાથે ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. ત્યાં તો વિલાપ કરી રહ્યા છે ધનીજી. ઇન્દ્રાવતીજી, ધનીજી નથી, ઇન્દ્રાવતીજી વિલાપ કરી રહ્યા છે કે ભાઈ આ બધું અમને આપશે કોણ. પણ 6ઠા દિવસની અંદર તમે હવે ચેતો, ને તો આ ફરી સમય નથી આવવાનો. આ બધી નીંદ ચાલી જશે. માયામાં રહીને શું કરશો, દ્રષ્ટિ ફેરવા પ્રયત્ન કરો. નહીં તો 84 લાખ તૈયાર જ છે યોની. એક ક્ષણિક સુખ સાથે, ક્ષણિક ભળના સુખ માટે અખંડ સુખને આપણે ત્યજી રહ્યા છીએ. વિચારો. આ ચોપાઈને અહીંયા દોડાવીએ, પછી સુંદર સાથ પોતપોતાના મંતવ્ય આપવા પ્રયત્ન કરે. બેક બાગે કા દેવરા રહ્યા 11 દિન રે, 7 ગોકુલ 4 મથુરા, કોણ કેસી વિવેક વચન રે. કોણ કેસી વિવેક વચન રે. બોલો શ્રી પ્રાણનાથ.